નમસ્કાર મિત્રો, જય માતાજી, જય ભારત. તો તમારું સ્વાગત છે એમડી વ્લોગર ચેનલમાં. તો આજે આપણે એક વ્યક્તિને એવા મહેમાનનું ઇન્ટરવ્યુ લેવાનું છે. તો બધા મારા વિડિયોમાં કન્ટિન્યુઅર બના રહેજો અને બધા વિડિયો પૂર્ણ જોજો. કારણ કે એક એવા ક્રિએટરનું આપણે ઇન્ટરવ્યુ લેવાનું છે જે ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવી રહ્યા છે. એના ખેતીવાડીના વિડિયો અને મનોરંજનના કોમેડીના એવા મસ્ત મસ્ત મજાના મનોરંજનના વિડિયો પૂરા પાડે છે. તો એવા એક વ્યક્તિનું આપણે ઇન્ટરવ્યુ લેવાનું છે. તો ચાલો તમને એને મળાવું. અને એનું નામ છે ઇન્સ્ટાગ્રામની આઈડી નું રોયલ બારિયાનો ગુરુ. એનું ઇન્સ્ટાગ્રામની આઈડી છે રોયલ બારિયાનો ગુરુ. તમે સર્ચ મારીને જોઈ લેજો. એકદમ મજાના વિડિયો બનાવે છે ને ખેતીવાડીને લગતા વિડિયો બનાવે છે. એકદમ મજાના વિડિયો બનાવે છે. તો ચાલો તમારું પહેલા બધાનું સ્વાગત છે મારા વિડિયોમાં. અને પહેલા આપણે રોયલ બારિયાના ગુરુનું સ્વાગત કરીએ છીએ. જય માતાજી બધાને. મેહુલભાઈ તમને પણ જય માતાજી. જેથી કરી તમે અમને આમંત્રણ આપ્યું ને અમે આવ્યા તમારા આંગણે. કેમ છે તમને બધા મજામાં? બસ મજામાં. તમારો આભાર આટલો દિલથી. ના ના આભાર એવું કઈ નહીં. આપણે અત્યારે મારે આ એક કારણ એ છે કે અત્યારે હું આ કામ કેમ કરી રહ્યો છું તમને ખ્યાલ છે? પહેલા મારા દર્શક મિત્રોને કહી દઉં અને તમને પણ કહી દઉં, બધાને કહી દઉં કે અત્યારે તમે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો કે નાના ક્રિએટરને બાકાત કરવામાં આવી રહ્યા છે. નાના ક્રિએટરને આમ કઈ ગણવામાં જ નથી આવતા. એવી રીતના અત્યારે સોશિયલ મીડિયામાં બધે ચાલી રહ્યું છે. એટલે મેં આ એક બીડું ઉપાડ્યું છે કે આપણે છે ને મોટા ક્રિએટરનું કશું કામ જ નથી. મોટા ક્રિએટરનું કામ શું છે? લોકોને ભરમાવવાની કોશિશ કરવાની, લોકોને કઈક ગેરમાર્ગે દોરાવવાના. એટલે આપણે નાના ક્રિએટરને પકડવાના છે. નાના ક્રિએટરને આપણે આગળ લાવવાના છે. આવા મોટા ક્રિએટરથી દૂર લેવાનું છે. એટલે હું શું કામ ને આવું છું કે ભાઈ અજયભાઈને આપણે મળવાનું છે. કારણ કે અને હું એક વાત તમને પહેલા ચોખ્ખી કહી દઉં છું, અજયભાઈ કે નો કે પણ મને વિશ્વાસ છે કે અજયભાઈ તમે ક્યારે ગેમનો એડ કરશો? ના, ક્યારેય પણ ગેમની એડ નહીં કરશો? નહીં. તો એ બધી વાતો આપણે થવાની છે. પણ ચાલો પહેલા આપણે શરૂ કરીએ એક મસ્ત મજાનું ઇન્ટરવ્યુ. મારું પણ ફર્સ્ટ ટાઈમ છે, આ ભાઈનું પણ ફર્સ્ટ ટાઈમ છે. પણ ચાલો તમને બધાને મજા આવશે. અજયભાઈની જર્ની વિશે જાણીએ અને બધાએ આપણે મજા કરો. તો હાલો મારી ચેનલમાં કન્ટિન્યુ રહેજો. અને આપણે પહેલો સવાલ રોયલ બારિયાને ભુરાને પૂછીએ કે તમારું પૂરું નામ શું છે? તો મારું તો પૂરું નામ છે બારૈયા અજય દાદુભાઈ. બારિયા અજયભાઈ, એવું છે. તો તમારું ગામ? મારું ગામ છે ગીર કોદિયા. ગીર કોદિયા, ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું, ગીર ગઢડા તાલુકાની બાજુમાં આવેલું નાનકડું એવું કોદિયા ગામ. ત્યાં હું રહું છું. તો અમે બંને ભાઈઓ એક જ ગામના છીએ. પણ આ તો તમને ખ્યાલ ન હોય એટલે એ માટે આપણે અજયભાઈના મુખેથી જ નામ સાંભળ્યું છે. તો અજયભાઈ આપણે બીજો સવાલ એ છે તમને કે તમને આ લાઈનમાં આવવા માટેનો વિચાર ક્યારે તમને આવેલો? આ લાઈન સોશિયલ મીડિયામાં આવવાનો જોકે મને કાંઈ મનમાં વિચારે નહોતો આવ્યો, પણ ઇન્સ્ટાગ્રામમાં વધારે હું પહેલેથી એક્ટિવ હતો. એના કારણે ખેતીવાડીને લગતા હું કોમેડી વિડીયો થોડા ઘણા બનાવતો ને એક વિડીયો મેં મૂક્યો હતો. ઘણું થઈ ગયું, ચોમાસાની સિઝનમાં મેં મૂક્યો હતો ને ત્યારે એક વિડીયો મેં મૂક્યો ને મનોરંજન માટે એમનો હું મૂકતો હતો. પણ એ રાતોરાતે એક વિડીયો મારે મિલિયનમાં ગયો. પછી થોડોક મને વિચાર આવ્યો કે આમાં કામ કરવું જોઈએ. તો કે આપણને પણ રિસ્પોન્સ મળ્યો છે, બધાને મળે તો આપણને કેમ ન મળે? એ રીતે મને પણ રિસ્પોન્સ મળ્યો. ત્યારથી થોડું ઘણું મેં ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ વધારે થયો ને કોમેડી વિડીયો બનાવતો રહ્યો. મને પણ મજા આવી ને લોકો દ્વારા મનોરંજન કરાવું છું. આની પાછળનો કઈ તમને એમ લાગે છે કે ચમત્કાર હોવો જોઈએ? ચમત્કાર તો લાગે છે. જોકે અત્યારે ઘણાને વ્યૂ નથી આવતા. એનું આપણને જોકે કારણ તો આપણને નથી ખબર. થોડી ઘણી મહેનત કરવી પડે ને. એટલે એમ જ ને, તમે તો થોડાક સમયથી, હું તો ઘણા સમયથી એક્ટિવ છું. અને મારી જેટલો કોઈ એક્ટિવ માણસ હોય ને તું અત્યારે થાકી પણ ગયો. હા, આ વસ્તુ કરીને થાકી પણ ગયો હોય કે ચાલુ કેટલા સમયથી આમાં મથા કરે છે તો પણ સદા રિસ્પોન્સ નથી મળતો. પણ એક તમને એ કહેવાય કે તમારે ચમત્કાર એક થયો કે માતાજીની કે મા બાપના કે આશીર્વાદ એવો હોવો જોઈએ કે નકર કેટલી મહેનત કરે છે ને લોકો, તો પણ એ મિલિયન સુધી વિડીયો પકવો એટલે. હા. ને તમારા મેં જોયેલા છે કે ચોમાસાની સિઝનમાં તમે ઇન્સ્ટાગ્રામ ચાલુ કરેલું હતું. હા. ત્યારના તમારે એ વિડીયો મિલિયનમાં ને લાઈનમાં ઘણા ગયેલા વિડીયો હતા ઇન્સ્ટાગ્રામમાં. ને મિત્રો તમને એ પણ કહી દઉં છું કે મારા ગામના અજયભાઈ છે અને ફર્સ્ટ એવો માણસ છે કે સોશિયલ મીડિયામાં સૌથી આગળ છે અત્યારે. મારા ગામમાં ફર્સ્ટ એવો વ્યક્તિ અત્યારે મારી હાજર બેઠેલા માણસ છે તે મારા ગામમાંથી પહેલો એવો વ્યક્તિ છે કે જે અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે. બાકી મારા ગામમાં કોઈ સોશિયલ મીડિયામાં એક્ટિવ છે જ નહીં. આપણે એક તમે છો, એક હું છું, એક બે બીજા છે, પણ એ આમ એવા બધા અત્યારે કઈ ચાલતું નથી. એક્ટિવ નથી ઘણા ખરા. એક્ટિવ અમારે ઇન્સ્ટાગ્રામમાં એવું છે કે એક્ટિવ રહેવું પડે. જોકે પછી ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય, એક્ટિવ રહેશો તો આપણે આગળ વધશું એવું છે.
મહેનત ક્યારે બંધ નહીં કરવાની. મહેનત બંધ નહીં કરવાની. આપણે અટકી ગયું તો હાવ અટકી જાય, એટલે એના માટે આપણે થોડી ઘણી મહેનત કરશું તો આપણે આગળ આવીશું. એવી રીતે મેં મહેનત પહેલેથી ચાલુ જ રાખી છે. અને દરેક મિત્રો જે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં આગળ વધવા માંગે છે ને એ તમે છે ને મોટા મોટા ક્રિએટર ખાલી વાતો કરીને વહી જાય છે ને એ છે ને તમને પૂરેપૂરી સત્ય વાત નથી કહેતા. એટલે ક્યારેક આવા નાના ક્રિએટરની વાત સાંભળશો ને તો તમને જીવનમાં ઉતાર્યા જેવી વાત છે. કારણ કે છે ને જો અજયભાઈ કેમ કીધું કે ભાઈ તમે એક્ટિવ રહેજો, પછી તમને રિસ્પોન્સ મળે કે ના મળે, તમને એમાં કોઈ પણ અમુક ટાણે ઘણી વાર એવી રીતનું કે આપણી ડાઉનમાં ચેનલ વહી જતી, બધું ઓલું વહી જતું, ત્યારે આપણે હિંમત આવી જાય. પણ હિંમત ક્યારે નહીં હારવાની અને એમને એમાં કામ કરતું રહેવાનું. પછી કારણ કે મહેનતના ફળ હંમેશા મળે મળે ને મળે. એટલે અત્યારે નહીં પછી પણ એમાં ક્યારેય છોડવાનું નહીં. પ્લેટફોર્મ જે તમને પકડ્યું છે ને. તો આપણે આગળ ઇન્ટરવ્યુમાં આગળ વધીએ તો તમારી ફેમિલીમાં કોણ કોણ છે અને ફેમિલી તરફથી આમ સપોર્ટ કેવો છે? કારણ કે આપણે ગામડામાંથી આવીએ છીએ, મિડલ ક્લાસ લોકો આવે છે ને ઘણી વાર એવી રીતનું બની રહ્યું છે ને, મને ખુદનો અનુભવ છે કે આમાં ફેમિલી થોડું ઘણું કંઈક ને કંઈક આપણને બહુ નડતી હોય છે. તો મારી ફેમિલીમાં પહેલેથી વાત કરી દો કે અમે 2 ભાઈઓ છીએ, 2 બહેનો છે ને ફેમિલીમાં પપ્પા અને મમ્મી. ને ફેમિલીનો તો પહેલેથી જો કે મારો સપોર્ટ તો પહેલેથી મને કરતા જ મને ફેમિલી. ને તમે કીધું એમ કે આપણે આગળ આવીએ એટલે થોડા ઘણા આપણને ફેમિલીની અંદર જ કોકો આપણને હોય કે આગળ નો જવો છે એમ. જો કે ઘણા અત્યારે હું નામ નહોતું. તો અજયભાઈ તમે અમને કીધું કે ભાઈ તમારી ફેમિલીમાં આટલા છે એ બધું કીધું અને ફેમિલીનો સપોર્ટ પણ પૂરો છે. પણ ફેમિલી કરતા અત્યારે છે ને પછી આપણો ફેમિલી પછી આપણો પરિવાર આવે. પરિવાર આવે પછી ગામના લોકો આવે અને પછી આજુબાજુના ગામના ને સગા સંબંધી આવે. એ બધાને છે ને આપણા પગુ ખેંચવામાં બહુ શોખ હોય છે. હા, એટલે આ તમે આ લાઈનમાં જ્યારે આવ્યા ત્યારે મેણા ટોણા કેવાક મારતા? જોકે મને તો એ તો બહુ અત્યારે હાલમાં હું સાંભળું જ છું ને અત્યારે તો વધારે ગામડામાં તો જોકે ઘણા ખરાને ખબર ન હોય. આપણી જેવા ભણેલા થોડા ઘણા હોય એટલે એને ખબર હોય કે આ યુટ્યુબમાં કઈ રીતે કામ કરવું, ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે બધા લોકો કામ કરતા હોય છે. મોટી ઉંમરના લોકો હોય ને વધારે તો પૈસા બાબતને જે વાત કરતા હોય કે તમારા જે પૈસા તમારા આવવા ચાલુ થઈ ગયું. મને આ શબ્દ મને ઘણી વખત મને હજી હું સાંભળું જ છું. એ લોકોને મારે કરી બતાવવું છે કે પૈસા આમાંથી પણ આપણે કમાઈ શકીએ છીએ ને એટલા માટે જ હું આમાં ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં વધારે એક્ટિવ હું રહ્યો છું. મારું પહેલું કારણ જ એ છે. અત્યારે હું હાલની તકમાં હું બધા મેણા મારું સાંભળું જ છું. એ મેણું તમારે ટૂંક સમયમાં ઓલું થવાનું છે. જે એમ કહે છે ને કે તારે પૈસા આવે છે, પૈસા આવે છે, થોડાક સમયમાં જ તમારે એ મેણામાંથી એને કહેવાનું છે કે જો આ પૈસા આવી ગયા છે. મારે જોકે પહેલેથી ને ફેમિલીનો સપોર્ટ તો છે જ, એ તો મને કઈ વાંધો નથી. પણ જે આપણે કહીએ ને આપણે આજુબાજુમાં રહેતા હોય ને એ આપણા ફેમિલીને વધારે ચડાવતા હોય છે 1-2 શબ્દ ઉમેરીને. તો પણ મને કાંઈ હજી સુધી કાંઈ પ્રોબ્લેમ આવી નથી મારા ઘરે ને આવશે તો પણ આપણે ફેસ કરી લઈશું. આપણે એવું બધું કંઈ કરતા પણ નથી. આમાં મેણા ટોણા તો એવા સાંભળવા પડે. મને તો જે જ્યાં લગીને ઓલું છે કે મને લોકો ગાંડો એમ કહેતા કાં તો ગાંડો છે, શું કરે છે, એવી રીતના ઘણા ખરા ઓલું એવી રીતના મેણા ટોણા મારતા જ હોય છે. અને એની ઉપર આપણે ધ્યાન નહીં દેવાનું. કારણ કે એની ઉપર ધ્યાન દેવા જાય તો આપણે આપણું કામ ભૂલી જાય. અને મિત્રો આ છે ને કોઈ ખાલી ઓલું કરવાનું નથી. આ એક તમારું બિઝનેસ છે અને કાંઈ પણ તમે બિઝનેસમાં શરૂઆત કરો ને તેમાં ભોગ દેવો પડે. એટલે કોઈ પણ અત્યારે ગામડાના કોઈ લોકો જે મોટી ઉંમરના લોકો છે એને ખ્યાલ ન પડતો હોય કે ભાઈ આમાં શું છે. પણ આમાં જેટલી ઇન્કમ છે ને એટલી એક પ્લેટફોર્મમાં ઇન્કમ નથી, એટલે આમાં એક્ટિવ છે બધા. અને બધાને હું એક કહેવા માંગુ છું મિત્રોને, જે અમારી જેવા જે સોશિયલ મીડિયા જાણતા છે એને તો ખ્યાલ જ છે કે આમાંથી ઇન્કમ મળે છે. મોટી ઉંમરના લોકોને એને ખ્યાલ હોય એટલે એ ઘણી વાર કહેતા હોય કે આમાં હું તમે મહેનત કર્યા કરો છો. અને આપણે એવું તો નથી કે આમાં આપણે ઓલું કરીએ છીએ, આ ફ્રી ટાઈમમાં કામ કરીએ છીએ ને. ફ્રી ટાઈમમાં જોકે નાના ક્રિએટરો જે હોય જેમ કે મારી જેવા ને જેને હજી ચાલુ કરવું છે યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં, એને જે કામ કરતા હોય રેગ્યુલર એ કામ તો મૂકવું જ નહીં. ને આપણે ઓવર ટાઈમ હોય તમારી પાસે તો એમાં તમે વિડીયો ને એવું બધું બનાવી શકો છો. તો અજયભાઈ મારે એક વાત તમારી ક્યારની વાત છે, પૂછવું છે ક્યારનો કરું છું પણ અત્યારે પૂછું છું. તમારી સાથે એક નાનો છોકરો પણ કોમેડી વિડીયોમાં જોવા મળતો, એ અત્યારે નહીં દેખાતો, એનું કારણ શું છે? જો એનું કારણ તો છે, પેલા તો એ લોકોનું બધાનું બહુ સાંભળી લેતો ને એ છોકરો ભણતો, એનું નામ ન દઈ શકું. તમારે જો એનું છોકરાનું નામ શું છે એ એની આઈડી તમને હું મારા વિડીયોમાં તમને જૂના વિડીયોમાં તમને જોવા મળી જશે, તમે જોઈ શકો છો. જોકે એ અત્યારે સ્કૂલમાં ભણવા જતો મિત્રો
આ છે અજયભાઈ ને એના પ્રત્યેનો પ્રેમ અને અજયભાઈ ને એના પ્રત્યેની લાગણી છે કે ભાઈ ભલે એ અત્યારે ગમે એનું સાંભળીને જતા રહ્યા છે એ ભાઈ ગમે એમ ઓલું કરીને છતાં પણ એને એમ કીધું છે કે એની આઈડી છે ઓલું છે એને આઈડી એની દઈ દીધેલી છે છતાં પણ એમ કહે છે કે એની આઈડી ને ફોલો કરી લેજો એમાં જાજો વિડીયો જોવા એટલો એ ભાઈનો આ ભાઈને એટલા એની પ્રત્યેનો પ્રેમ છે એટલે કોઈ ઈર્ષા નથી વાત યાદ રાખી ઈ મને તમારો એક સ્વભાવ ગમ્યો છે કે તમે કોઈ પ્રત્યે ઈર્ષા નથી રાખતા ને એ છોકરો એની ઇન્સ્ટાગ્રામની આઈડી મેં મારા ફોનમાં જ મેં ખોલેલી હતી અને જોકે એના ફોનમાં એ છોકરો ભણતો એટલે બધી તો એને ન ખબર હોય ને મેં થોડુંક એનામાં મેં જોયું કે એનામાં એક્ટિંગ જે કરતા હોય ને કોમેડી વિડીયોમાં એનામાં મને થોડું ઘણું દેખાતું હતું કોઈ પણ નાનો છોકરો હોય કે મોટા વ્યક્તિ હોય એનામાં કાંઈક ને કાંઈક તો એનામાં ટેલેન્ટ હોય જ ને એનું ટેલેન્ટ મને થોડુંક દેખાણું એટલે મને થોડુંક એમ થયું કે ભલે નહીં હું તો જો કે ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ તો હોય જ સાથે સાથે મેં કીધું આ થોડીક મહેનત કરે જો કે ગરીબ નાનું ખવડું હતું મતલબમાં તો મને થોડોક એમ વિચાર આવ્યો કે ચાલ ને આને થોડોક આપણે સપોર્ટ કરીએ આગળ લાવીએ એમ જોકે હું એવું નથી વિચારતો કે ભલે મારાથી આગળ વયો જાય તો કે મને કાંઈ વાંધો નથી આપણે એવું કંઈ કમેન્ટ કરતા પણ નથી ને મેં એવા તો 2-3 વ્યક્તિને સપોર્ટ ઘણો કર્યો છે મારા તરફથી પણ મેં મારા થયું એવું કે છોકરાએ વચમાં લોકોનું સાંભળ્યું ગામડામાં તો જોકે એક બે બધા વધારે ચડાવતા જોઈએ લોકો ને એમણે સાંભળ્યું વધારે ને એ ડિમોટિવેટ થઈ ગયો એના કારણે એ વિડીયો બનાવવાની મને ના પડી કે આમાં આ લાઈનમાં મારે નથી આવું ને મેં તો મારું ખુદના મેં વિડીયો મારું કામ હું મૂકીને એનું વધારે સપોર્ટ કરતો આ સોશિયલ મીડિયામાં પણ અત્યારે સમય એવો છે કે આપણે જોઈ વિચારીને કોકને આપણે સમય આપવો જોઈએ સમય અત્યારે બહુ કિંમતી છે તમને જો કે ખબર જ છે કોઈને કહેવાનું તો આવતું નથી ને અત્યારે હું એવું નથી કહેતો કે હું કોઈને મદદ નથી કરતો હું ને મેહુલભાઈ અમે બી એકાબીજા કોન્ટેક્ટમાં જોઈએ છીએ એને કામ પડે તો હું આવું ને મારે કામ પડે તો મેહુલભાઈ આવે છે એકાબીજા કોન્ટેક્ટમાં રહીએ તો બેયને સારું પડે એમ મતલબ અને આપણો હજી અજયભાઈ એવો નિયમ છે કે ગમે એવું ક્રિએટર હોય ને મારે અત્યારે તમારે 30,000 આજુબાજુ છે ઇન્સ્ટાગ્રામમાં ફોલો મારે 13,000 આજુબાજુ છે પણ અજયભાઈ પણ હજી એમ છે ને હું પણ એમ છું કે તમે ગમે ત્યારે મેસેજ કરો ને એટલે એવું નહીં કે આ નાનો વ્યક્તિ છે કે આની પાસે ફોલોવર નથી એને જવાબ નહીં દે ગમે ત્યારે ઇન્સ્ટાગ્રામ ક્યારે જોયું ન હોય થોડું ઘણું મોડું વહેલા મોડું થાય બાકી તમારો મેસેજ આવે એટલે પેલા તમારો મેસેજ જોઈને એને જવાબ આપણે હજુ પણ હું આપું છું હા હું પણ આપું છું હું હરેક ભાઈનો મેસેજ રિપ્લાય આપું છું એને એવી રીતના ઘમંડ જે વ્યક્તિ છે ને ગમે એટલા તમે ઉપર વહી જાવ ગમે એટલા વહી જાવ પણ પગ જમીનને અડેલા હોવા જો આપણે એવો ઘમંડ નથી કરતા હું એક અત્યારે આપણે મારા બાજુના ગામમાં થોડોક 10-15 કિલોમીટર નજીક આવેલું ગામડું છે ત્યાં એક નાના એવા ક્રિએટર છે એનું પણ હું એક મળવા ગયો હતો એ તમને કદાચ જોયો હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેં સ્ટોરી ચડાવી હતી કદાચ જોયું હોય તો મને નથી ખબર બહુ ખ્યાલ આવે એને હું ઘેરે પર્સનલી મળવા ગયો તો થોડી ઘણી માહિતી લાવે એમની પાસેથી પણ મને પૂરેપૂરો રિસ્પોન્સ મળ્યો છે એનું પણ હું ના નથી પડતો અત્યારે હું ખુદ નાનો ક્રિએટર છું ને તો હું લોકોને એમ નથી કહેતો કે હું તમને મદદ નહીં કરું હું તમને મારા કરતાં હું મારું કામ મૂકીને હું તમારું વધારે તમને સપોર્ટ કરીશ વધારે એટલે તમે મારું કદાચ ગમે ત્યારે એની ટાઈમ કામ હોય વિડીયો બાબતે તો મને અને મેહુલભાઈને કોન્ટેક્ટ તમે કરી શકો છો ગમે ત્યારે અમે રિસ્પોન્સ તમને પૂરેપૂરો અને હું તો મારા ફોલોવર્સ ને અને મને YouTube માં સબસ્ક્રાઇબ કરતા હોય કે Instagram માં સબસ્ક્રાઇબ એને બધાને કહું છું કે ભાઈ ગમે ત્યારે તમારે સોશિયલ મીડિયા બાબતથી કામ હોય કે સોશિયલ મીડિયામાં તમારે એક્ટિવ થવું હોય અને તમને લાઈન ન મૂકતી હોય તો પહેલા મારો કોન્ટેક્ટ કરવાનો અને અજયભાઈ મારી પાસે તો એટલું છે ને કે હું મગજ ક્યાંક ને ક્યાંક આમાં વાપરતો અમુકને રીલ બનાવી હોય અમુકને કઈક ઓલું બનાવતો એની પાસે શબ્દો ન મળતા મારી પાસે હજી ઓલું છે કે એની પાસે શબ્દો ન મળતા મારામાં ઘણા એવા મારા ફોલોવર્સ છે ને હજી પણ મારી એની મિત્રતા છે તો આપણે એવી રીતનું નથી કે પણ એ હજી આપણું રાખે જ છે બધા આપણે જેટલે એને પ્રેમ ભાવ રાખીએ છીએ એ આપણું એટલું રાખે છે પણ ગમે ત્યારે મને ફોન આવે ને મેસેજ કરે કે ભાઈ મને એકાદું રીલ આ માટેની બનાવી દેની એટલે મને ખાલી 2-3 શબ્દ આપે ને એટલે એની માટે હું રીલ આખીને કમ્પ્લીટ કરીને આપું છું એવી રીતનું પછી ભલે મારે કામ હોય તો હું એ કામ હોય તો એનું પેલા કામ વિચારું છું ભાઈ મને આને કામ સીધું છે ભલે એની પાસે મને કોઈ આશા નથી કે ભાઈ એની પાસે આશા મને નથી કે ભાઈ મને આ દેશે કે ઓલું દેશે કે પણ તોય મને ખબર છે કે ભાઈ મને આ ફોલો કરે છે મને એક એનો મારો એક ચાહક છે કે મારે એનું કામ પૂરું કરે જ છે મારે ને અત્યારે હું જે ગામમાં રહું છું એ ગામમાં મને ઘણા ખરા વિડીયો દ્વારા બધાય વર્તવા મળ્યા છે આજુબાજુના ગામડા પણ તેને પણ હું સારી રીતે પ્રેમથી જવાબ આપું છું એ આપણે કાંઈ ઘમંડ રાખતા નથી જોકે મોટા મોટા અત્યારે ક્રિએટરો છે એને થોડો ઘણો આપણે એમ નથી કહેતા નામ લઈને નથી કહેતા કોઈને પણ મોટા મોટા ઘણા એવા ક્રિએટરો છે એને ખુદને થોડો ઘણો ઘમંડ આવી જાય છે જોકે અત્યારે તમે હોય કે હું હોય પૈસા આવી જાય એટલે બધાને ઘમંડ આવી જ જાય
પણ કહેવાય ને કે વ્યક્તિમાં ફેર હોય એ રીતના. ને અત્યારે ચાલ ને આ મારે મેન કારણ એ છે કે હું ગીરગઢડામાંથી, આપણે બે ગીરગઢડા તાલુકાના છે અને અમે બે ભાઈ નક્કી કર્યું છે, પેલું ઇન્ટરવ્યુ અજયભાઈ નું છે, પણ મેં એટલે નક્કી કર્યું છે કે હવે મારે છે ને નાના નાના ક્રિએટરને બધાને સોશિયલ મીડિયામાં એક્ટિવ કરે છે, નાના નાના ક્રિએટરને મોટિવેશન મળે થોડું કે ભાઈ અમારું પણ ઇન્ટરવ્યુ લીધું છે, એટલે એ માટે હું આ એક્ટિવ થયો છું ને ઇન્ટરવ્યુ લઈ અને આપણે પબ્લિક સામે મૂકશું. પછી પબ્લિક કેટલું વધારે છે એ તો પબ્લિક ના હાથમાં છે, એ તો કોઈ આપણા હાથમાં છે નહીં. પણ એ કરું કે કદાચ મને કોઈ પણ ક્રિએટર હોવો જોઈએ, સોશિયલ મીડિયામાં એક્ટિવ હોવો જોઈએ ને હું એના વિડિયા જોઈને મને એમ લાગશે કે આ વ્યક્તિ નહીં મહેનત કરે છે, તો એની પાછળ હું મારી 1 કલાક 2 કલાક બગાડી ઇન્ટરવ્યુ હું લઈ અને 100% તો મારી ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે અજયભાઈની રોયલ બારિયાનો પૂરો 5. હા, રોયલ બારિયાનો પૂરો 5 ને મારી મેહુલ ઝાલા, એ તો તમને ખબર જ છે, તમે મારા સબસ્ક્રાઇબર છો એટલે ખ્યાલ જ હશે. અને ક્યારે ગમે ત્યારે મને મેસેજ કરી દેવાનો, અજયભાઈ થ્રુ કોન્ટેક્ટ થાય તો કે મારા કોઈ ઓળખીતા થ્રુ કોન્ટેક્ટ થાય તો ગમે એને, જો મારી YouTube ચેનલમાં જેને આવવું હોય ને ઇન્ટરવ્યુ દેવું હોય તો હું 100% તમારી મદદ કરી અને તમારો ઇન્ટરવ્યુ લે. પણ ક્રિએટર હોવો જોઈએ અને મહેનત કરેલો વ્યક્તિ હોવો જોઈએ. મહેનત કરેલો હોવો જોઈએ. પછી તમે મહેનત ન કરતા ને ખાલી ઓલું કરતા તો તમારી પાછળ તો કારણ વગરની અમારી કલાકો બગડે, કારણ કે હું પણ આમાં મારું કામ કરવાનું, કારણ કે હું પ્રોપર આ કામ નથી કરતો, હું પણ કામે જાઉં છું ને આ ફ્રી ટાઈમમાં બધું કરતો હોઉં છું. અને આ બધું એમને નથી થતું, બધાનું ખાલી એમ કીધે કે વિડિયો ઉતારી આવે ને પછી અમુક તો ઘણા મને પણ મેણા મારે છે કે ગાંડો કહી દે છે ને આવો કહી દે છે ને તેવો. જે મારા ગાંડો હોય ને તો પેલા કામ કરતો હોય ને પછી 6 વાગે વેલો જાગે મિત્ર, 6 વાગે જાગે ને 7-8 વાગ્યા સુધી એમાં કામ કરે, પછી કામે વહી જાય. 8 વાગે ઘરે આવે, 8 વાગે ઘરે આવીને ફ્રી થઈને 10 થી 12 વાગ્યા સુધી પાછો આમાં કામ કરે. ઈ મારા ગાંડો ન હોય. એટલે જે આવલા કહેતા ને એને મારે કેવું છે કે મારા ગાંડો ન હોય એટલું કામ કરતો હોય ને. અત્યારે હું કહી દઉં કે જે નાના નાના કદાચ અમુક લોકોને વિચાર આવતો હોય કે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ની લાઈનમાં જેને આવવું હોય તો મેહુલભાઈને કા મને બેમાંથી એકને કોન્ટેક્ટ કરી જેથી કરી તમને પણ થોડું ઘણું જાણવા મળે અને અમારો બંનેનો સાથ સપોર્ટ તમને પૂરો રહેશે. અને સાથ સપોર્ટ એને બધું રહેશે, પણ એક વાત પેલા ઈ કરી દઉં કે મારી YouTube ચેનલ સાથે કે મારી સાથે જેને જોડાવું હોય ને એને પેલા એક ઈ નિયમ લેવો પડશે કે ભાઈ હું ગેમિંગ એપોનો કે કોઈના ફ્રોડ થાય કે એવી રીતનો કોઈનો બેમાનીનો પૈસો નહીં. હા, ઈ પેલા એક ચોકી, કારણ કે અજયભાઈ પાસે પણ એટલા ફોલોવર છે ને મારી પાસે પણ એટલા ફોલોવર છે ને પ્રમોશન કરી શકીએ છીએ. અને મારે પ્રમોશન પેલા આવેલા પણ છે, પણ મેં ચોખ્ખી ના પાડી ભાઈ ગેમિંગ એપનો હું પ્રમોશન નહીં કરીશ. કારણ કે એમાં કોઈકના ફ્રોડ પૈસા કોઈકના સર્વે આપણને ખ્યાલ જ છે ભાઈ કે આ ફ્રોડ થવાનું છે. અને ક્રિએટરો અત્યારે હું આ વિડિયો દ્વારા મેં ઘણીવાર કીધું છે ને પાછો પણ કહું છું, તમને ખ્યાલ જ છે કે ભાઈ આમાં પૈસા જવાના છે અને એની ક્રિએટર પાછો સ્ટોરી મૂકે છે કે ભાઈ હું જે પ્રમોશન કરું છું ને એમાં તમારે ભરોસો નહીં કરવાનો. અરે મિત્ર, તો તમારે આવું કરાતું જ નથી ને. તમે એક વાર કહો છો કે ભાઈ તમે મારો વિશ્વાસ નહીં કરતા. હા, હવે તમે તમારી રીતે નક્કી કરજો કે તમારું કેરેક્ટર શું, જોવા વાળો શું વિચારે છે. તમે ખુદ કહો છો કે મારો ભરોસો નહીં કરતા. અત્યારે સોશિયલ મીડિયામાં મોટા મોટા ક્રિએટરો ઉપર ખૂબ વિરોધ ચાલી રહ્યો છે આ ગેમિંગ બાબતમાં. તો તમે બધાએ જોયો જ હશે કે ગેમ બાબતથી લોકોને કેટલું નુકસાન પહોંચે છે. જોકે મેં પણ આવા બધી એડવર્ટાઇઝમેન્ટ ઘણી કરેલી છે ને હું કોઈની પાસેથી 1 રૂપિયો અત્યાર સુધીમાં મેં કોઈની પાસેથી 1 રૂપિયો લીધો નથી. જોકે મારી ઇન્સ્ટાગ્રામની આઈડીમાં તમે ઘણી ખરી એડવર્ટાઇઝ પણ તમે જોઈ છે. તો એ લોકોનો કોન્ટેક્ટ કરીને તમે પૂછી શકો છો કે અજયભાઈ તરફથી તમને કેવો રિસ્પોન્સ મળ્યો છે ને મેહુલભાઈ તરફથી તો પણ કેવો રિસ્પોન્સ મળ્યો છે. એટલે એડવર્ટાઇઝ કરે છે કેવી રીતે કે કોઈના પૈસા સલવાય એવી રીતે ટ્રસ્ટેબલ હોય. ટ્રસ્ટેબલ મતલબમાં કોઈ ખાવા પીવાની વસ્તુ છે, કોઈ કપડા છે, કોઈ એવી શોપોના મતલબમાં તમે પ્રમોશન કરો છો શોપોના. તો એવું કોઈને પ્રમોશન કરવું હોય તો અજયભાઈ પ્રમોશન પણ કરી દે છે, પણ અમારા એરિયાની આજુબાજુ દૂર તો અમે નથી જાય, કારણ કે અમે કોઈ પ્રમોશનનો સાથ લેતા નથી. હું પણ કરી આપું છું પ્રમોશન બધાને, હું પ્રમોશન પણ કરી આપું છું અને હું વિડિયો પણ અમુક એવી રીતના ઉતારી દઉં છું, પણ મારી પાસે ફ્રી હોય તો એ કરી શકીએ, કારણ કે અમે કોઈ જાતના સાથ લેતા નથી કોઈ પાસે. કારણ કે મારા ચાહક હોય છે ભાઈ, જે મને પ્રેમ કરતા હોય, જે મને ચાહતા હોય, જે આપણા ફોલોવર્સ હોય એની પાસેથી ક્યારે એવી રીતના પૈસા બાબતથી ઓલું નહીં કરવા, કારણ કે એને તો આપણને ઉપર લાવ્યા છે. એટલે ગમે એ ક્રિએટર હોય એને પહેલા તો એ ખાસ વાત યાદ રાખવાની કે એને એમના ફોલોવર ઉપર ક્યારે ઘમંડ નહીં કરવાનો. પેલી તો એ વાત, કારણ કે જો ઘમંડ એક એવી વસ્તુ છે કે એક રાતમાં આપણને ઉપર પણ લાવી શકે છે અને એક રાતમાં આપણને નીચે પણ પાડી શકે છે. એટલે એ વાતનો આપણે ખાસ એક યાદ રાખવા જેવી છે. ક્યારે ઘમંડ નહીં કરવાનો આ સોશિયલ મીડિયાની અંદર. જોકે અત્યારે મોટા મોટા ક્રિએટરો ઘમંડ કરે છે, મેં ખુદ એના આઈડી મેં જોયેલી પણ છે.
ને એક રાતમાં કેટલા ફોલોવર્સ ઘટી ગયા છે, ઘટતા જ જાય છે હજી. પણ આ એડવર્ટાઈઝના કારણે વધારે ફ્રોડ કરે છે ને મોટા ક્રિએટર, એના કારણે. તો અજયભાઈ હવે આગળનો શું પ્લાન છે? આગળનો તો બસ આવી જ રીતે યુટ્યુબમાં ને ઇન્સ્ટાગ્રામમાં કન્ટિન્યુ રહેવું છે, જ્યાં લગે આપણું હાલે ત્યાં લગે. બધાના સાથ સપોર્ટ રહેશે તો ચાલી રહેશે આવી રીતે. ને માતાજીના આશીર્વાદથી આપણે જે લોકોએ મેણાટોણા માર્યા છે એનો પણ જવાબ દેવાનો છે આપણે. જવાબ દેવા હાટુ જ આપણે અત્યારે મહેનત કરી રહ્યા છીએ કન્ટિન્યુ આપણે. એટલે કાંઈ નહીં તો મિત્રો, જો અજયભાઈ તમને કેમ લાગ્યું ઇન્ટરવ્યુમાં? મજા આવી તમારી સાથે વાતો કરવાની. એવું છે. જ્યારે તમારા કઈ મનમાં સવાલ હોય તો તમે કહી શકો છો, કારણ કે તમારું પણ ફર્સ્ટ ઇન્ટરવ્યુ હતું ને મારું પણ ફર્સ્ટ ઇન્ટરવ્યુ હતું. આપણે ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસ કરતા કરતા આપણે કામ કરવાનું છે. જો કે આપણે કોઈ સોશિયલ મીડિયાની અંદર કોઈ શીખીને ન આવ્યા હોય ને, જો કે બધાથી ભૂલ પડતી જ હોય, એવું નથી કહેતા કે અમારાથી ભૂલ ન પડે, અમારાથી પણ ભૂલ પડે. જે શીખવા માંગતા હોય એને વધારે ભૂલ પડતી હોય ને અમને પણ ભૂલ પડે. એટલે શીખવું ને નવું નવું જાણવું આપણને મળે. ભૂલ પડે એટલે આપણને ભૂલ પડે એટલે અનુભવ થાય એમાં. એટલે તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? જો તમારે કોઈ પણ ઇન્ટરવ્યુ આપવું હોય, કોઈ પણ સોશિયલ મીડિયા પ્રત્યેનું કઈ કામ હોય, પણ એ ક્રિએટર પેલા પ્રથમમાં તો નાનો ક્રિએટર હોવો જોઈએ તો મને ગમશે. કારણ કે મોટા ક્રિએટર ઉપર કોઈ ભરોસો નથી, પણ મોટા ક્રિએટર મોસ્ટ ઓફ 90% આ ગેમિંગ એપોના પ્રમોશન કરી અને કાંઈ વાંધો નહીં, એનું પેટ ભરતા જ આપણે બીજું કંઈ કેવું નથી. પણ આપણે તો ઓડિયન્સને કહી શકીએ કે ભાઈ એનાથી તમે સાવચેત રહેજો. એટલે ને ઈ તો એક અમે ખાતરી તમને આપીએ છીએ કે ગમે એટલા આગળ જશું, ગમે એટલું થશે ને ગમે એટલી લાલચ આપશે તો એ ક્યારેક લોકોના પૈસા ફસાય ને ગેમિંગ એપોના ને એવી રીતના ક્યારે અમે પ્રમોશન નહીં કરશું. તો ચેનલમાં જે નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી દેજો, અને અજયભાઈની ચેનલને હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ, એની પણ સબસ્ક્રાઇબ કરી લેજો, ઇન્સ્ટાગ્રામ આઈડી પણ નાખી દઈ. તો અમારો અજયભાઈનું ને મારું આ ઇન્ટરવ્યુ તમને કેવું લાગ્યું એ જરી કોમેન્ટ કરી દેજો. અને જેને પણ મારો કોન્ટેક્ટ કરવો હોય તો હું તમને નંબર પણ ડિસ્ક્રિપ્શન ઉપર નાખી દઈશ ને હું બોલી પણ દઉં છું. 81 459 106 106 છે, એટલે 81 459 106. આમાં મને કોન્ટેક્ટ કરી દેવાનો. ગમે ત્યારે તમને સોશિયલ મીડિયા પ્રત્યેનું કાંઈ પણ કામ હશે તો 100% તમને જવાબ મળશે. તો બધાને જય માતાજી. જય માતાજી.